ફાઇનલ મેચ દરમિયાન કિંગ કોહલી અને શુભમન ગિલ વચ્ચે મેદાન પર થયેલી તકરાર પાછળનું અસલી કારણ શું હતું? જીત બાદ વિરાટ કોહલીએ એવું તે શું કહ્યું કે કરોડો ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા? વર્ષ 2009, 2019 અને 2016ની હારનું દર્દ ભૂલીને આરસીબીએ આખરે કઈ રીતે બીજી વાર આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી? ગુજરાતના મધ્યમ ક્રમના બેટ્સમેનોને ઘૂંટણીએ લાવનાર આરસીબીના કયા બોલરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આઈપીએલની હાઈ વોલ્ટેજ ફાઇનલ મેચમાં એક મોટું ઉલટફેર જોવા મળ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં આરસીબી બીજી વાર ટ્રોફી જીતી ગયું છે. ફાઇનલમાં આરસીબીને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે આસાનીથી પાર કરી લીધો હતો. નોંધનીય છે કે આરસીબી આ પહેલા વર્ષ 2009, 2011 અને 2016માં પણ આઈપીએલની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્યારે ખિતાબ જીતી શકી નહોતી. આ ઐતિહાસિક મેચમાં વિરાટ કોહલી કેન્દ્ર સ્થાને રહ્યા હતા. તેમણે ઓપનિંગમાં આવીને છેક સુધી બેટિંગ કરી અને ટીમની જીતમાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. આ મેચ દરમિયાન મેદાન પર એક એવો ડ્રામા સર્જાયો જેણે બધાના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. અહેવાલો મુજબ મેદાનમાં વિરાટ કોહલી અને ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ વચ્ચે નાની એવી તકરાર પણ જોવા મળી હતી. મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે આરસીબી 16મી ઓવરમાં જીતથી માત્ર 11 રન દૂર હતી. અરશદ ખાનની ઓવરમાં વિરાટ કોહલીએ મિડ ઓફમાં શોટ માર્યો અને શુભમન ગિલે આગળ વધીને ડાઈવ મારીને કેચ કર્યો હતો. એક તબક્કે એવું લાગતું હતું કે વિરાટ કોહલી આઉટ થઈ ગયા છે અને ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ પણ તેની ઉજવણી શરૂ કરી દીધી હતી. આ સમયે વિરાટ કોહલી 63 રન પર રમી રહ્યા હતા. જો કે વિરાટ કોહલીએ મેદાન પર હાજર અમ્પાયરને અપીલ કરી હતી કે તમે આ કેચને એકવાર ચેક કરો. આ સમયે વિરાટ કોહલી કેચ કરનાર શુભમન ગિલ સાથે પણ કંઈક ચર્ચા કરતા જોવા મળ્યા હતા અને તેમણે મેદાન પરના અમ્પાયરને પણ પોતાના ડાઉટ અંગે પૂછ્યું હતું. એ પછી જ્યારે રિપ્લે જોવામાં આવ્યો ત્યારે ટીવી અમ્પાયરને જણાયું કે બોલ જમીનને અડી ગયો હતો, જેને કારણે વિરાટ કોહલીને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ સામેની આ ફાઇનલમાં કોહલીએ ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ ક્રિકેટ જગતમાં ચેઝ માસ્ટર તરીકે કેમ જાણીતા છે. વેંકટેશ અય્યર અને વિરાટ કોહલી આરસીબી તરફથી ઓપનિંગમાં આવ્યા હતા. મેચની શરૂઆત સારી રહી હતી, પરંતુ મોહમ્મદ સિરાજની બોલિંગમાં અય્યર રબાડાને કેચ આપી બેઠા. વેંકટેશ અય્યરે 16 બોલમાં 32 રનનું યોગદાન આપ્યું હતું. અય્યરના આઉટ થયા પછી પણ વિરાટનું બેટ સતત ફરતું રહ્યું. અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વિરાટ કોહલીએ ચોથી ઓવર લઈને આવેલા કગીસો રબાડાની લાઇન લેન્થ જાણે કે બગાડી નાખી હતી. વિરાટે પહેલા બોલે લેગ સાઈડમાં ચોગ્ગો માર્યો અને એ પછીના બોલ પર 4, 6 અને 4 ફટકારીને પ્રથમ 4 બોલમાં જ 18 રન મેળવી લીધા હતા. આરસીબીની પહેલી વિકેટ પડ્યા બાદ બેટિંગમાં આવેલા અન્ય બેટ્સમેનો મોટી ઇનિંગ રમી શક્યા નહોતા અને વહેલા આઉટ થઈ ગયા હતા, જેમાં દેવદત્ત 1 રન, રજત પાટીદાર 15 રન અને કુણાલ પંડ્યા 1 રન કરીને આઉટ થઈ ગયા હતા. એક તબક્કે એવું પણ લાગતું હતું કે આરસીબીની બેટિંગ લાઇન ભારે દબાણમાં આવી ગઈ છે, પણ સામે છેડો સાચવીને ઉભેલા વિરાટ કોહલી એમના અનુભવના આધારે રન કરતા રહ્યા અને આરસીબીનો સ્કોર આગળ વધારતા રહ્યા. છઠ્ઠા ક્રમે બેટિંગમાં ઉતરેલા ટીમ ડેવિડે આરસીબીના ખાતામાં 24 રન જોડ્યા હતા અને વિરાટ હજુ પણ ક્રીઝ પર અણનમ હતા. આ સમયે ગુજરાત ટાઇટન્સના બોલરોએ આરસીબીની વિકેટો પાડવાની ઘણી મહેનત કરી, પરંતુ ધીમે ધીમે સ્કોર આગળ વધતો રહ્યો અને આરસીબી જીતની ખૂબ નજીક પહોંચી ગયું. વિરાટે 156 રનના લક્ષ્યાંકનો પીછો કરતા અણનમ 75 રન કર્યા હતા, જેના માટે તેમણે 42 બોલ રમ્યા હતા. આ ઇનિંગમાં 3 સિક્સર અને 9 ચોગ્ગા સામેલ હતા. છેલ્લે અરશદ ખાનની 18મી ઓવરમાં આરસીબીએ જીત પાક્કી કરી નાખી હતી. ઓવરના 5મા બોલે વિરાટે ચોગ્ગો માર્યો અને બંને ટીમનો સ્કોર સરખો થઈ ગયો હતો અને ત્યારબાદ વિરાટે સિક્સર ફટકારીને આરસીબીને ઐતિહાસિક જીત અપાવી હતી. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે શાનદાર જીત બાદ વિરાટ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે મેં મારા સાથીઓને કહ્યું હતું કે ગત વખતે જેટલું દબાણ હતું એટલું આ વખતે લાગતું નથી. સૌની શાનદાર રમતનું સંયોજન જોવા મળ્યું. બ્રેક પછી અમને થોડી હાર મળી, પણ અમે ટોપ પર જ ફિનિશ કરવા માંગતા હતા.
આ મેચની શરૂઆતની વાત કરીએ તો આરસીબીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી નહોતી રહી. ક્વોલિફાયર 2માં મેચના હીરો રહેલા શુભમન ગિલ અને સાઈ સુદર્શન ફાઇનલમાં ચાલ્યા નહોતા. ફાઇનલની ઓપનિંગમાં આવેલા કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન તેમનું પહેલા જેવું પ્રદર્શન ફાઇનલમાં કરી શક્યા નહોતા. અહેવાલો મુજબ સાઈ સુદર્શન માત્ર 12 રન અને ગિલ પણ માત્ર 10 રન કરીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. એટલે કે બંને ખેલાડી આઉટ થયા ત્યારે ગુજરાતનો સ્કોર માત્ર 30 રન હતો. પહેલી 4 ઓવરમાં જ આ બે મુખ્ય ખેલાડીઓ આઉટ થઈ જતા ગુજરાત ટાઇટન્સ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે ફાઇનલમાં શરણાગતિ સ્વીકાર્યા બાદ કેપ્ટન શુભમન ગિલે હારનું કારણ જણાવતા કહ્યું કે જો અમે 180 થી 190 રન બનાવતા તો આ સારી મેચ હોત. પહેલી 3-4 ઓવરમાં ઝડપી બોલરોને સારી મૂવમેન્ટ મળી હતી અને અમે શરૂઆતમાં વિકેટ ગુમાવીને તેમાં જ મૂવમેન્ટ ખોઈ નાખી હતી. ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન જ્યારે મેદાનમાં ઉતર્યા ત્યારથી જ આરસીબીના બોલરોએ જોઈ વિચારીને બોલિંગ કરી અને ગુજરાત ટાઇટન્સની બેટિંગ લાઇનને સંપૂર્ણ કાબૂમાં રાખી હતી. આરસીબીની ટીમમાં હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર, ડફી, કુણાલ અને રસિક સલામ ડાર જેવા શાનદાર બોલરો હતા. જેમાં હેઝલવુડે ગત વર્ષે આરસીબી તરફથી સૌથી વધુ 22 વિકેટ લીધી હતી. અહેવાલો મુજબ જોશ હેઝલવુડે મહત્વની ગણાતી ગિલ અને સાઈની ઓપનિંગ જોડીને તોડી હતી. હેઝલવુડે ગિલની વિકેટ લીધી હતી તો ભુવનેશ્વર કુમારે સાઈ સુદર્શનને આઉટ કર્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધુ રન વોશિંગ્ટન સુંદર જ કરી શક્યા હતા, જેમણે અણનમ 50 રન બનાવ્યા હતા. અહેવાલો મુજબ આરસીબી તરફથી રસિક સલામે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી અને 27 રન આપ્યા હતા. રસિક સલામ ડારે નિશાંત સિંધુ 20 રન, રાહુલ તેવટિયા 7 રન અને રાશિદ ખાન 7 રનની મહત્વની વિકેટો લીધી હતી. જ્યારે જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી. આરસીબીના બોલરોની બોલિંગ એટલી ચુસ્ત હતી કે ગુજરાતના બેટ્સમેનો 20 ઓવરમાં માત્ર 3 સિક્સર જ મારી શક્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર આ શાનદાર પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ આરસીબીની વર્તમાન બોલિંગ લાઇનઅપને વર્લ્ડ ક્લાસ ગણાવી હતી અને જીત બાદ કહ્યું કે હવે અમારી પાસે એવા બોલરો છે જેના પર કોઈ પણ પરિસ્થિતિમાં વિશ્વાસ કરી શકાય છે. તો બીજી તરફ આરસીબીના કેપ્ટન રજત પાટીદારે ટીમ પ્લાન વિશે વાત કરતા કહ્યું કે અમારો પ્લાન એકદમ ક્લિયર હતો અને રન ચેઝ કરવા ઘણું સરળ હતું. અમે તેમની ટોપ 3 વિકેટ જલ્દી લેવા માંગતા હતા. ભુવી, હેઝલવુડ, રસિક, કુણાલ અને શેફી બધા શાનદાર હતા. તો દર્શકો, આ રીતે આરસીબીએ પોતાના બોલિંગ એટેક અને કિંગ કોહલીની અણનમ ઇનિંગના જોરે બીજી વખત આઈપીએલનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.